ધન્ય ધરા સૌરાઠ તણી, જેના વહેતા નીરમાં નીર છે, જેની જનેતા ગાંડી ગીર છે. કવિ દાદ નોંધે એમ કે શબ્દ એક શોધો ને સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. જનક જેવા આવીને હળને જો હાકે, તો હજુ પણ આ ધરતીમાંથી સીતા નીકળે. ખૂબ અલગ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. આજ ધરાની, આજ ભૂમિની એક વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલ છે. ગરવા ગિરનારની પાખોળમાં આવેલા જુનાણા તાબેના ખોબા જેવડા માખિયાણા ગામના પાદરમાં કઈ કેટલી આશાના પૂળા વાળતા અભયસંગ બારોટ લાંબી લાંબી વાંભો ભરે જાય. યજમાન રીજે ને કઈક દાદર તૂટે એવી રમણમાં રમમાણ બારોટ પટેલ પાતા ગજેરાની વીઘા એક પોળી પડેલી રાબા જેવડી ડેલીમાં આવીને ઉભા રહ્યા. હમણાં ભાળશે, ભાયા ભેલા તો બથું ભરવા આવશે. એક હારે કેટલાય જીવ વીટળાય વળશે ને આવકારના મીઠા મેહ વરસશે. પછી તો સૌ અચ્છો અચ્છો વાના કરવા લાગશે. પણ આમાંનું કાંઈ જ બન્યું નહીં. બારોટની ધારણા સાવ પોકળ નીવડી હશે. હોય સંસારી જીવ કંઈક પળો ઝીણમાં પડ્યા હશે. તે ઘડી બે ઘડી એમ સમય ભાગવા લાગ્યો. એક એક ઘડી દુકાળિયા વરહના દી જેવી વહમી થવા લાગી. બારોટની ધીરજ ખૂટી, અધીરાઈને વાચા ફૂટી. આવતા દીના એંધાણ ઈ નીજ ઘેર મહેમાન, પણ પડતા દીના પારખા આંગણે ચડે નહીં શ્વાન. બારોટની પડછંદ વાણી ડેલીમાં પડઘાણી, પણ કોઈ હળવળ્યું નહીં. થોડી વારે પટેલ પાતો ગજેરા દેખાણા. આમ નજર મળી કે ન મળી, પણ આપા ગજેરાના મોંમાંથી આવો એવો શબ્દેય નો નીકળ્યો. ઉલટાનું બારોટને ભાળતા જ એમના મોં ઉપર અષાઢી મેઘના ઘટા ટોપ કાળા ડિબાંગ વાદળા જેવી કાળાશ પથરાઈ ગઈ. મોં ઉપર રહ્યું સહ્યું નૂર પણ દીવડાની જેમ ઓલવાઈ ગયું. બારોટની ચકોર નજરમાં આ હસતું નોર્યું. પડતા દીના એંધાણ ઈ મળવા માય આઠપ કરે, પણ હજુ તો બારોટ પૂરું બોલે ઈ પેલા તો પાતો ગજેરો બારોટને ગોઠણે વળગી પડ્યા. બસ બસ દેવ, ખમૈયા કરી જાવ. અમારા પડતા ડી એટલે આજ મળવામાં માઠપ કરી. હા હા મારા માવતર, મારી પાઘડીના તાજ આમ વહેરા વેણકા બોલો. બાવડેથી પકડીને પાતા ગજેરાને બારોટે ઊભા કર્યા. બાપ, આ બારોટનો એવો તે કયો અભાવો આવ્યો કે મળવામાંય માઠપ? બારોટના મોં ઉપર ભોઠપના અંકુરો ઉગી નીકળ્યા. બારોટ, તમારો અભાવો? પાતો ગજેરો આંખાએ ધ્રુજી ગયા. અમારા રુદિયામાં રામ રૂઠો છે તે તમારો અભાવો આવે? તો પછી આમ કેમ મારા વાલશેરી? બારોટની આંખોમાં ભૂતકાળના ઝાડવા ઉગવા લાગ્યા. આયા ખાટલે ને પાટલે રહ્યા, ઘી નીતરતા ચૂરમાને ગળા હુંધી ખાધાતા, કાંડા વેટ્યા હતા, ગળાના હમ દઈ દઈને ખવરાયું હતું. અરે જાવાનું તો નામ ન લેવાય. 8-8 દીનું તો પથાર્યું. એના બદલે આમ? બારોટના મોં પરની રેખાઓ બદલાવા લાગી. ઉનાળાનો આકરો તાપ તડકા માયર તૂટી પડ્યો હતો. વાછરું ખીલે બંધાય એમ તેજીલી હવા બંધાઈને થંભી ગઈ હતી. એને કદાચ પાતા ગજેરાની મનોદશાનો વળગાડ વળી ગયો હોય. રખાવટની વાતો વાંચવાની ન હોય, પણ પાતા ગજેરાનો પણ બારોટને ભાલાની અણી વાગે એમ છાતીમાં વાગ્યો. પણ ઈ દીમાં ને આજના દીમાં લાખ ગાડાનો ફેર છે બારોટ. તમે અટાણે રવાના થઈ જાવ. ગળામાંથી થોરિયાના કાંટા નીકળે એમ પાતા ગજેરાના શબ્દો નીકળ્યા. ગળું કપાઈને જાણે લોહી જાણ થઈને નીગળવા લાગ્યું. તે આગળ બોલી ન શીખ્યા, એકદમ મોં ફેરવી ગયા. બારોટ તો ધરતી માર્ગ આપે તો હમાઈ જાવ, કે પછી આમ ને આમ ઉભે ઉભો સળગી જાવ. યજમાનના ઘેરથી જાકારો તો ભૈઠ મનખ્યો, જીવવા માથે ધૂળ પડી. આવું જીવવું એના કરતા તો બારોટને જીવતર ઝેર થઈ ગયું. કેટલી આશાના પૂળિયા વળીને ભારોટિયું બાંધ્યું તું. મનમાં ને મનમાં એના બદલે ઘસીને ના વાળી દીધી. બસ અહીંથી સીધું જ ગિરનારની ગઈમાં ને કાતો ભેરવ જપ. પાછા પગલા ભરતા પેલા બારોટે મનને વાળ્યું ને ઠઠકોર્યું. નો બને, આમ તો કોઈ દી નો બને. નક્કી કઈક હશે. પાછા હાલવાના બદલે 2 ડગલા આગળ હાલ્યા. પાતા ગજેરાને 2 હાથે પકડીને ઝંઝેડ્યા. બોલો બાપ, સાચી વાત ન કરો તો તમને રામ દુઆઈ છે. પાતા ગજેરાએ બારોટના મોં સામે જોયું. એના પેટમાં ખળા વડ જેવડી ફાળ પડી અને મનોમન સમજી ગયા કે હવે
કીધા વગર છૂટક્યો નહીં. તમને જાકારો દીધો ઈ કરતા તો અમને મોત વાલું લાગે, પણ પાતો ગજેરો થોડા ખચકાયા. બારોટની તીક્ષ્ણ નજર એમના મોં માથે ખીલાની જેમ ખોડાણી. અમારી માથે મોત ભમી જ્યુસ, તમે નીકળી જાઓ. તમારી માથે મોત ભમી જ્યુસ તો પછી હું ક્યાં અમર પટ્ટો લખાવીને આવ્યો સૌ? મોત તો મને માતરની માથે ભમેશ. બારોટ બોલ્યા, આજ બારવટીએ જાહો દીધોસ, અમારા મોતની માંગણી કરીશ. કાલ હવારે તો અમારી નનાઈમું નીકળશે. પાતો ગજેરો અહમ વાળી ગયા. તમે ભલા થઈને ઝટ નીકળી જાઓ, આટલું તો એ માંડ માંડ બોલી શક્યા. ઓહો, બારોટે દાંત કાઢ્યા. આટલી વાતમાં તો મને જાકારો દીધો. ઘડીક પેલા જ મોતના મોંમાં હળિયું મેળવા તૈયાર થયેલા બારોટ હમોળગા બદલાઈ ગયા અને મુખાકૃતિ મેઘધનુષ્યની જેમ ખીલી ઉઠી. હા, અમારું થાવું હોય ઈ થાય, પણ તમે તમારો જીવ લઈને ભાગો. પાતો ગજેરો હોશિયાળો ઓસર્યા. સામે બારોટના રૂવાડા ફરકવા લાગ્યા. એમની વીછીના આંકડા જેવી પાતળી મૂછ ફરકીને આંખોની ભ્રમરો ખેંચાવા લાગી. યજમાનના ઘેર મોતના મંડાણ થયા હોય અને એનો બારોટ મોતની બીકે ભાગી નીકળે તો છોરો અને માવતર જેવા હગપણની માથે કાળો ડાઘ બેહી જાય ને. બારોટના એક એક શબ્દમાં ખુમારીના તેજ પુંજો ઝળકતા હતા. વાતું કરવાનું ટાણું નથી બારોટ, ભાગો. બાકી તમને કાંઈક થાહે તો મારી હાથ પેઢું લાંછન લાગશે કે પટેલે ઘેર આવેલા પરોણાને બારોબાર મરાવી નાખ્યો. વાત કરવાનો વખત નહોતો, એ તો બારવટિયા. એને તો રાત ને દી હરખા ક્યારે ખાબકી પડે એનો ક્યાં ભરોસો. પાતા ગજેરાએ બારોટ આગળ હાથ જોડ્યા. બાપ, ભલા થઈને ભાગી જાવ, જાજી વાતું કરવાનો હમો નથી. ખૂબ કરગર્યા, મન ભરીને મનાવ્યા. અરે એમેય માને નહીં તો છેવટે હાથે પગે લાગ્યા, પણ બારોટ માનતા નથી. બારોટની જીદ આગળ પાતા ગજેરાના જાણે સઘળા હથિયાર હેઠા પડ્યા ને મનમાં સમજી ગયા, આ હઠીલું વરણ ના પાડ્યા પછી કોઈ વાતે હા નહીં પાડે. ઠીક થઈ બારોટ, તમે આ ઘરમાં હંતાઈ જાઓ. ઘરમાં હંતાવ? બારોટે ખૂબ જોરથી અટહાસ્ય કર્યું, જાણે કે ડગરી ચસકી ગઈ હોય. ઘરમાં હંતાવતો તો માનું ધાવણ લાજે. લ્યો આ ચોપડા. ખભે ભરાવેલા ખડિયાનો બારોટે ઘા કર્યો. જીવતા રહેવું તો લખશું, લાવો હથિયાર. કોચવાતા મને પાતા ગજેરાએ બારોટના હાથમાં તલવાર આપી. હાથમાં લીધેલી તલવારને બારોટે ગળા સંડી કરી. ખુલ્લી તલવાર તડકામાં જગારા મારવા લાગી. હવે તમે કોઈ ઘર બહાર નીકળો તો તમને રામ દુવાય છે. હા હા બાપ, તમે તો ગજબ કરી નાખ્યો. ગજબ નથી કર્યો મારા માવતર, આ તો અન્ન ખાધાનું ઋણ ચૂકવવાનો વખત આવ્યો છે, બારોટે કીધું. જાઓ, ઘરમાં જાઓ. બારોટ થરથર કાપવા લાગ્યા. એના રૂએ આગ જેવી જ્વાળાઓ લપકારા લેવા લાગી. રાતા ચોવો થઈને સૂરજના રણ ધરતીના પેટાળમાં ઉતરી ગયા છે. રૂજુ વેળાનો વખત અવની માથે ઉતરવા અધીરો થઈ રહ્યો. ઠાકરના મંદિરે ઝાલર માથે માંગરી ફળાવવા લાગી. એનો ટન ટન લયબદ્ધ અવાજ સારી બાજુ ઘુમરાવા લાગ્યો. દિવસ આખો છૂટા પડેલા છે. નાના વાછરૂને આંબવા અધીરું થતું ધણ દણદણાટ કરતું ગામમાં ભરાવા લાગ્યું. ત્યાં ધણની આડશ લઈ અને બુકાની બાંધેલા 8-10 જણાનું પાળ ગામના પાદરમાંથી પસાર થઈ જઈ અને પાતા ગજેરાની ડેલી આગળ આવે છે. અષાઢી આબમાં વીજળીનો લીસોટો થાય એમ સબોસબ તલવારું ખેંચાણી. બસ તૂટી પડે એટલી જ વાર. ડેલીનો નકુચો તોડવા એક બુકાની ધારીએ હથોડો ઉચક્યો, પણ સૌની નવાઈ વચ્ચે ડેલી ઉઘાડી હતી. ઘડી ભર તો સૌ અચંબાની ઊંડી ખીણમાં ખૂપી ગયા. જહા ચિઠ્ઠી નહીં મળી હોય? એક જણે સવાલ કર્યો. તો જ ને, નહીં તો ભલભલાના ભોગળા ભીડાઈ જાય. એલા તો આકડે મધ ને ઈ પાછું માઠ્યું વગરનું. હાલો તૂટી પડો. પાળના મોડીએ સાથીદારોને હાબદા કરવા પડકાર્યા. થોભી જાયજો. ડેલીની આડશમાંથી સિંહ જેવી ગર્જના થઈ. ઓહો, થોભવા વાળા! એક જણે તલવાર ઉગામી, પણ ત્યાં તો બીજો એક પડકારો થયો. એલા જાળવજો, બીજું વરાણ લાગે છે, કેક નવાણીઓ કૂટાઈ ન જાય. મોવડીએ ફરી ઊંચા સાદે કીધું. ઘડીભર સ્થળ કાળ સઘળું થંભી ગયું. અભયસંગ બારોટ અડીખમ યોદ્ધાની જેમ ડેલીની આગળ ઉભા હતા. એમણે કરુણા દાખવી સૌની આગળ હાથ જોડ્યા. બાપ, આ અનરથ રેવાઈ ગયો. આ લૂંટનો માલ તમને હખેથી જીવવા નહીં દે. બારોટ સાવ ગળગળા થઈને બોલ્યા. ઓહો, સાંભળો શિખામણ, સાંભળો. આ હા હા હા.
પાળના મોડીએ જોર જોરથી દાંત કાઢ્યા. એના બિહામણાને નફ્ફટ અવાજે તો કાચી પોચી છાતીના કાળજા ફાટી જાય. અનરથ? શેનો અનરથ? અરે આ તો કેટલોય દલ્લો દબાવીને બેઠોસ. કેનારની આંખોમાં ચોરીના સાપોલિયા સળવળવા લાગ્યા. ભલા થઈને આ ધંધો મૂકી ગયો. બારોટ સમજણથી મામલાને પતાવવા વધુ ને વધુ નમ્ર બનતા જતા હતા. આ ધંધો મૂકીને તમારી હારે માગવાની કરી? એક હારે અનેક ખીખિયારીઓ રાની પશુની જેમ ભયંકર લાગવા માંડી. કાંઈ નહીં તો આજનો દી ખમી જાવ મારા ખાતર, પણ બારોટ હજુ કાલાવાલા કરતા હતા. સમજે તો સમજાવી લેતા હતા. જાયજુ વાતુના ગાડા ભરાય. આ તો તમે બારોટ છો એટલે આટલી જીભાજોડી કરી, બાકી તો અમારા હાથે જ હાલે. એક ઘા ને બે કટકા. આમ કઈ એક લૂંટારો ઝેર જેવું ખંધું હસ્યો. એક ઘા ને બે કટકા? આ સાંભળતા તો બારોટની 36 કરોડ રૂવાડા ખડા થઈ ગયા. હાથ અને પગની નસો ખેંચાવા લાગી. આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. તઈ થાજો માટી. બારોટે તલવાર ખેંચી. આટલી વાતો ગામના રૂખડ ઢોલી ડેલીની પડખે રોઈ રો સાંભળે. બારોટની વાણી એના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગઈ. એક પરગામનો બારોટ જીવની પરવા કર્યા વગર લૂંટારો સામે ઝીક ઝીકવા તૈયાર થયોસ તો હું તો આ ગામનો, આ માટીનો મને આ ધરણ ધાવીને મોટો થયો. ગામનું લૂણ મારી માથે છે. રૂખડના મનમાં કેટલી વાતોના વહેણ ખળખળવા લાગ્યા. ઢોલની માથે તૂટી પડનારા રૂખડના શરીરમાં શુરાતનના સદ દીવડાની જેમ પ્રગટવા લાગ્યા. ખભે ભરાવેલો તરઘાયો ઢોલ ઢીવાંગ ઢીવાંગ કરતો બૂંગ્યો અવાજ ટીપાવા લાગ્યો. બારોટની તલવાર વીંઝણાની જેમ વીંઝાવા લાગી. લૂંટારોની કારી ફાવતી નથી. તેણે બારોટ ફરતે ઘેરો ઘાલ્યો, પણ બારોટ ડગ્યા નહીં. બમણા વેગે ઘા ઝીકવા લાગ્યા. રૂખડ બરાબર શુરાતનના રંગમાં રંગદોળાઈ ગયો હતો. તે ઉલળીને બૂંગ્યો વગાડવા લાગ્યો. બૂંગ્યો તે બૂંગ્યા વાળો બૂંગ્યો. બૂંગ્યો સાંભળીને મળગાય બેઠા થઈ જાય અને લડવા લાગે. લૂંટાર આગળ હાલવાને બદલે પાછા હટ્યા. બારોટનું જોમ વજ્યું. તે દેહનું ભાન ભૂલીને લૂંટારુ માથે તલવારના ઘા ઝીકવા લાગ્યા. ધીંગાણું જામી પડ્યું. લ્યો દ્યો મારો ને તલવાર. ભાલાના ખણ 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 ખણકારા જ સંભળાય. ઘણી ઘા ઝૂલવાની સાવચેતી રાખી તોય બારોટની માથે 2-4 ઘા પડી ગયા. ઘામાંથી નીકળતું લોહી ઢોળિયાના પાણીની જેમ દળ દળ દળે. છતાંય પાછા પગે ભાગ્યા જતા લૂંટારું હારે બારોટ ઝીક ઝીલે જાય. રૂખડે બારોટના ડીલ માથે લોહીના રેગડા જોયા ને ભેળી જ એના ડીલે થર્રાટી આવી. બાવડામાં બળ ઉમટ્યું ને એક લૂંટારુના હાથમાંથી તલવાર ઝૂંટવી. એક હાથમાં ઢોલીની દાંડી અને બીજા હાથમાં તલવાર. ઢોલ અને દુશ્મન માથે બે હાથે હબો હબ ઘા ઝીકાવા લાગ્યા. લૂંટારુ પાછા ડગલા ભરતા હાલ્યા. બારોટને ને રૂખડને પગે પગ દબાવતા ઘાની બાથરાટી બોલાવા લાગ્યા. ગામનો સીમાડો આવ્યો. ધરતી કાજળ ઘેરી રાતનો અંધાર પછેડ ઓઢીને ધીમે ધીમે હિબકા ભરતી હોય એમ શિયાળિયાની રોતલ લાળી સંભળાય. રૂખડ અને બારોટનું ધીંગાણું જોવા આકાશે ઉમટેલા તારોડિયા આંખો ફાડીને સતેજવા લાગ્યા છે. રૂખડ પડ્યો. એને પડતો જોઈને બારોટે સોથ વાળી દીધો, પણ પાછળથી એકે ઘા કર્યો. મરદ થઈને હામે આવું તું ને ખૂટલ. બારોટે એને એક ઘાએ ઉલાડ્યો ને પછી પોતે ઢગલાની જેમ ફસડાઈ પડ્યા. રૂખડ જિંદગીના છેલ્લા શ્વાસ ઘૂંટી રહ્યો છે. બારોટ ઢસડાતા રૂખડની પાસે પૂગ્યા. એના લોહી તરબોળ હાથ ઝાલ્યો અને પછી પોતાના માથે મૂક્યો. રૂખડ તું શૂરવીર નીકળ્યો. બારોટથી માંડ બોલી શકાતું હતું. તે કાંઈ પણ લેવા દેવા વગર દેહ કુરબાન કરીને જીવતરને ઉજળું કરી બતાવ્યું. રૂખડનો શ્વાસ વધી ગયો. રૂખડ તું ખરેખર માણસના રૂપે દેવ છો. અમારું અભાણી કુટુંબ તારી દેવની જેમ પૂજા કરશે. તને સૌથી પહેલા ચૂરમું ચડશે. તું આજથી અમારો દેવ. રૂખડનો વીર ગતિ પામેલો આતમરામ હજુ તો ગાવ બેગાવ પંથ કાપે ત્યાં બારોટનો વીર ગત્યો જીવ એની વાહે હાલી નીકળ્યો. કાંઈ પણ સ્વાર્થ વગર બીજાના ખાતર જીવ દઈ દેનાર વીરલાઓની દેવગતિ તારલાઓને ગમી હોય એમ એ ધાણીની જેમ આગમાં ફૂટી નીકળ્યા. ભાંગતી રાતે પાતો ગજેરો આવી પૂગ્યા. બારોટ તમે તો ચોપડાના ચિતરનારા ને રૂખડ તું તો ઢોલ ટીપી ખાનારો. જોરથી રાડો નાખતા પાતો ગજેરો આભને ચીરી નાખે એવી કારમે રાડી નાખીને પોકે રડવા લાગ્યા. તમે તો મલક આખાના ચોપડા ચિતરનારા
પણ તમારી આ વીરતાના ચોપડા કોણ ચિતરશે? બારોટની છાતી માથે માથું નાખીને પાતો ગજેરો વધુ જોર જોરથી રડવા લાગ્યા. હવે અમને અમારી વંશાવળીની જરૂર નથી, પણ જરૂર છે તમારા વંશની. સમય વીતતો હાલ્યો છે અને એક સમયે રોંઢળિયા ટાણું થવા આવ્યું. નમતા પોરના સોનાવણી તેજ પૂંજોથી ધણી માથે પિતાંબરી ઓઢણી ઓઢાડી હોય એવું લાગે. ઉઘાડા આભમાં વાદળાની નાનકડી રીછડિયું આમ તેમ દોટું દે છે. માખિયાણા ગામના ઉગમણા પાદરમાં રામદળ શંભુદળની ખાખી જમાત રાવટિયું નાખીને પડી છે. પડખે ઊભો ગજરાજ એની સૂંઢને આમ તેમ ઘુમાવે છે. સંસારી માયાને એરુની કાચળીની જેમ ઉતારીને બેઠેલા સાધુડા, ઓમ તો ગિરનાર તેરા ભરોસા ભારી, તું ખબર લે હમારી, ને અલખની આહલેખ જગાવતા ચલમની ઠીકરી લાલચોર અંગારા જેવી ધગી જાય છે. જેમ ભમ ભમ ભોલે એમ કરતા ગાંજાની ચલમ તાણે ને માથે વહેતેકની જ્યોત પ્રગટે ત્યારે એના આતમને સંતોષ થાય. પણ એક સાધુડાના આતમને નિરાત નથી. જીવ ચૂથાય છે, મનમાં ભયંકર ઉથલ પાથલ ઉપડી છે. કાચળીની જેમ ભગાવી નાખેલી સંસારી માયા તને ફરતી વીંટળાઈને વળી છે. એક વાત એના કોઠામાં થઈ જ થતી નથી. આમ તેમ માથા મારે છે, બહાર નીકળવા ચોકડા તોડાવે છે. હવે તેનાથી જીરવાતું નથી. આયા આ ગામમાં મારા યજમાન રહે છે. યોગીરાજ આમ બોલ્યા ને જાણે જમાત માથે કાગડાની ચરક પડી. હે ક્યાં કહા? એક સાધુના તો ભવા ફરી ગયા. यजमान है हमारा यहाँ, अब भी संसार की बात नहीं छूटी. અમે મૂળ જાતના બારોટ, અમારે યજમાન હોય એમ કહેતા યોગીરાજે સઘળી વિગત કઈ સંભળાવી. થોડી વાર પહેલા યોગીરાજ માથે ખીજાતા સાધુડા યોગીરાજની વાત સાંભળી પાણીમાં અંગારો ઠરે એમ ઠરી ગયા. વાતને પાખો આવી ને પિંજરામાંથી પંખીડું ઉડે એમ ઉડી. પછી તો ગામ આખાઈમાં આટો વાઢી ગઈ. આ જમાતમાં કોક સાધુના જજમાન આપણા ગામમાં છે. કોણ હશે સાધુ? કોણ હશે એના યજમાન? વાતનો વરજોળો ગામ માથે ફૂંકાણો ને વાત ઉડતી ઉડતી પાતા ગજેરાના કાને ભરાણી. હે તો ઈદ હોય ના, એમ ધારી થોડું લેવાય? જાણ્યા વગર કોકની વરાહે ક્યાંય કયો. વિચારોના વમળમાં ગળથોલિયા ખાતા પાતો ગજેરો હળવે હળવે ડગલા ભરીને જમાતની ઉરા ઉર આવ્યા. હાથના નેજવા કરીને જોયું તો તેજે ઝળહળતી મૂર્તિઓમાં એક માથે નજર ઠેરાણી. બે હાથ જોડ્યા, સાધુ મૂર્તિઓને વંદન કર્યા ને પછી દબાતે અવાજે બોલ્યા, કોણ છે ઈ કે જેના યજમાન આ ગામમાં છે? મોજની ફક્કડ મસ્તી લૂંટતા સાધુડા થોડા ઉજપાયા. કોઈ કાંઈ બોલ્યું નહીં. મોનનું દળ કટક ઉતરી પડ્યું. એક વખત, બે વખત જવાબ નો મળ્યો તે નો જ મળ્યો. હાચું નો બોલે ઈને એના ગરુની આણ છે. પાતા ગજેરાએ જાણે પોતાનું ભાથામાં છેલ્લું તીર ફેંક્યું, પણ ફેંક્યા વાળું ફેંક્યું. અર્જુનના ગાંડીવમાંથી છૂટેલું તીર. હા હા, તમે તો મૂળ વાડિયા માથે ઘા કર્યો એમ કેતાકને જમાતના ઝુંડમાંથી સાધુ યોગી રાજ ઊભા થઈ ગયા. પૂર્ણિમાના ચંદ્રની જેમ જવાની સોળે કળાએ ખીલી ઉઠી હતી. ઉઘાડા અંગ માથેથી ઓજસ નીખરી રહ્યું હતું. પાતા ગજેરાએ ઝીણી નજરે જોયું. અણહાર ખેંચીને અભયસંગની આંગળી પકડીને આવતો નાનકડો ભીમ એની આંખોમાં ઉગી નીકળ્યો. ભીમદેવ કે નહીં? આટલું બોલતા તો પાતો ગજેરાના મોં માથેથી હરખની ઉકળીઓ લીપાવા લાગી. સાધુ યોગીરાજ ઉભા ઉભા જાણે અતીતની અગોચર ઉતરી ગયા. બન્યું એમ કે અભયચંગ મરાણા અને વીરગતિને પામ્યા એ સમાચારે યુવાન ભીમદેવનું હૃદય ભરાઈ આવ્યું. તેને સત્ય સમજાયું. નશ્વર દેહ માથે મૃત્યુના મંડાર નિશ્ચિત છે. જન્મ પછી મરણ એ ઘટના ચક્ર ફરશે તો પછી પ્રભુનું ભજન કરતા કરતા મૃત્યુની નજીક જવું શું ખોટું? ભર જુવાનીમાં ભીમદેવે ભેખ પહેરી લીધો ને સંસારની સઘળી જળો જથા છોડી અને અગોચર ઉતરી ગયા. અભયસંગનું આમ મરવું ને પોતાની આડેથી મોતને આંચકી લેવું એ બાબત પાતા ગજેરાના દિલમાં ઘર માંડીને બેસી ગઈ હતી. અભયસંગ જેવી વ્યક્તિનો વંશ ઉરાડી ન જાય એની ખેવના સાથે તેમણે આકાશ પાતાળ એક કર્યા હતા. પણ ભીમદેવની ભાળ ન મળી તે ન જ મળી. તે દી ઘડી અને આજનો દી. વાત ગઈ તે ગઈ. તારી ગોતણે તો મને ગાંડો કરી નાખ્યો. આ જન્મારે નો જોડ્યો હોત ને તો પાતા ગજેરાની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ ખરવા લાગ્યા. એ હરખના હતા કે પછી દુઃખના એમને ખુદને નહોતી ખબર. હાલો દેવ, અમારા આંગણા પવિત્ર કરો, પાતો ગજેરો હાથ જોડીને બોલ્યા.
ભીમદેવ તો ક્યારનોય મરી ગયો, હવે તો હું ખાખીની જમાતનો સાધુ યોગીરાજ, સઘળી વ્યથાને દબાવતા યોગીરાજ બોલ્યા. એવું ના બોલો, એવું ના બોલો, એવું બોલો તો મને મરતા ભાળો. પાતા ગજેરાના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. આમ વાતોની ખેંચતાણ થાય છે, ઉકેલ આવતો નથી. ગામનું મનેખ પણ ભેગું થવા લાગ્યું. ચારથી અભયસંગ હરકમાં સીધાઈ વાત, ત્યારથી આજ લગન પેટ ભરીને પૂરું ખાધું નહીં. એના દીકરાને ગોતું, મારી ઓહરીના પગેથી ઊભા રાખીને એના મોએથી બે લવા સાંભળું તઈ મારા જીવને નિરાત થાય, જાણે પસ્તાવાની આગમાં ભૂંજાતો કોઈ જોગી જોઈ લ્યો. પણ એમાં વાક ક્યાં કોઈનો હતો, સઘળા સંજોગોના ખેલ હતા. પાતા ગજેરાએ ખૂબ કરગર્યું, પણ યોગીરાજ એક તળીને બે ન થતા. છેવટે ગજેરાએ ગુરુને નોંધ્યા. દેવ, તમારા ગુરુ ક્યાં? ગિરનારની તળેટીમાં. હજુ તો મોંમાંથી વેણ પૂરું ન નીકળે ઈ પેલા તો પાતો ગજેરો રાવટી છોડીને હાલવા લાગ્યા. ગિરનારની તળેટીમાંથી તેના ગુરુને ગોચ્યા. એમની આગળ સઘળી વાત રજૂ કરી. રજા મેળવીને યોગીરાજનો ભેખ ઉતરાવ્યો. યોગીરાજમાંથી પાછા ભીમદેવ બારોટ બનાવ્યા. પાતા ગજેરાની કુનેહ અને ધીરજે નેવાના નીર મોભે ચડાવ્યા. ભીમદેવ પૈણ્યા, એનો વંશવેલો આગળ હાલ્યો ને આજે એની 12મી પેઢી હયાત છે એમ લેખકશ્રી નોંધ કરે. લેખકશ્રી પણ નોંધે કે આ બનાવ સંવંત 1877ના ગાળામાં બન્યો. આજે આ વાતની સાક્ષી પૂરતા હોય એમ જુનાગઢ પાસેની ખેંગાર વાવની બાજુમાં રૂખડ ઢોલી અને અભયસંગ બારોટના પાળિયા મોજૂદ છે. એની માથે નાનકડી દેરી બાંધવામાં આવી છે. અભયસંગના વચન મુજબ આજે પણ એમની અભાણી શાખના બારોટ રૂખડ ઢોલીને દેવ તરીકે પૂજે છે અને એને ચૂરમાનું નૈવેદ્ય ચડાવે છે. મિત્રો, આવી હતી આપણી ધરાની વાતો. આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.